નમસ્તે દર્શક મિત્રો. આજે જ્યોતિષ કાર્યક્રમમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે કે જેઓ છેલ્લા 25 વર્ષથી જ્યોતિષ શાસ્ત્રની અંદર ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે અને સમાજને આગળ ધપાવવા માટે જીવનની કોઈ પણ સમસ્યા હોય તો કોઈ પણ વ્યક્તિ તેમની પાસે આવે તો તેમને સરળ ઉપાય જણાવીને તેમના જીવનની તમામ સમસ્યાઓને દૂર કરી રહ્યા છે. તેવા આજે આપણી સાથે જોડાયા છે શાસ્ત્રીજી કે શ્રી આચાર્ય દક્ષેશ કુમારજી, કે જેઓએ સોલા વિદ્યાપીઠમાંથી અભ્યાસ કર્યો છે. કર્મકાંડ, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને સમાજને માર્ગદર્શન આપીને જીવનના સરળ ઉપાયો બતાવી રહ્યા છે. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સર. જી, અ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. જી સર, અત્યારે આજે આપણે યુટ્યુબના માધ્યમથી લાઈવ છીએ જી અને ઘણા આપણા દર્શકો આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે. જી તો સર, વર્તમાન સમયની પરિસ્થિતિ કહીએ તો જીવનની અંદર નાની નાની સમસ્યા આવે જી અને વ્યક્તિ નિરાશ થઈ જતો હોય છે. જી તો આ સમસ્યામાંથી નીકળવા માટે પહેલો સવાલ કે જ્યોતિષ શાસ્ત્ર કેટલું ઉપાયક નીવડી શકે છે? જી નમઃ સભાભ્ય સભાપતિ વ્યશ્ચવો નમઃ. દર્શક મિત્રોને તો સર્વપ્રથમ તો હર હર મહાદેવ. અને જ્યોતિષમ નયનમ ચક્ષુ, શાસ્ત્ર એવું કહ્યું છે જ્યોતિષ છે ને એ આંખ છે. સૂર્ય અને ચંદ્ર રાજા અને રાણી છે અને સાથે જ આંખ છે. આંખ એટલે એવું કે ભાઈ નયનમ ચક્ષુ, આંખ દ્વારા જોઈ શકાય એટલે સરળ ઉપાય દ્વારા જીવનને સરળ બનાવતું અને સરળ બનાવવાનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે જ જ્યોતિષ શાસ્ત્ર છે. વિદ્યોવા અવિદ્યોવા બ્રાહ્મણના મુખ દ્વારા જ્યારે કોઈ પણ વચન કે શબ્દ બોલાય છે ત્યારે શ્રી હરિ નારાયણે કહ્યું છે કે એ મારું વચન કહેવાશે. અને જ્યોતિષ શાસ્ત્રના અનુસાર એવું કહી શકાય કે જીવનને તમે સરળ બનાવી શકો છો. જ્યોતિષ એટલે માર્ગદર્શન શાસ્ત્ર છે, નહીં કે જાદુ કે ચમત્કાર. પરંતુ જે કાર્ય કરવાની પદ્ધતિ અથવા તો જે આપણી દૈનિક ક્રિયા છે અથવા તો લગ્ન છે એટલે મેરેજ લાઈફ છે, બિઝનેસ છે અથવા તો કોઈ XYZ જે જીવનના પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું જ્ઞાન આપતું અથવા તો એ પ્રશ્નો છે તેને સરળ કેવી રીતે બનાવવા તેનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે જ્યોતિષ શાસ્ત્ર છે. જી આપનો ખૂબ ખૂબ આભાર. જી આપણે સવાલ તો ઘણા બધા છે મારી પાસે. શરૂઆત કરીએ કમૂરતાના સવાલથી. જી કાલથી કમૂરતા શરૂ થાય છે. જી તો પહેલા તો એ જણાવો કે કમૂરતા શું કહેવાય છે? બહુ સરસ ઉત્તમ પ્રશ્ન છે. ધનારક અને મીનારક નામના બે કમૂરતા આવે છે. એવું કહી શકાય બે ભવચક્ર પ્રમાણે યુનિવર્સની અંદર ગ્રહો છે ને પરિભ્રમણ કરતા હોય છે. અને જ્યારે સૂર્ય મહારાજ એવું કહેવાય કે ફરતા ફરતા વૃશ્ચિક રાશિમાંથી જ્યારે ધનુ રાશિમાં આવે છે ત્યારે એ સમયને આપણે ધનારક એટલે કમૂરતા કહીએ છીએ. જ્યારે સૂર્યનારાયણ કુંભ રાશિમાંથી જ્યારે મીન રાશિમાં આવે છે ત્યારે આપણે એને મીનારક કહીએ છીએ. દક્ષિણની આ બાજુના પ્રાંતો જે કહીએ ગુર્જર આદિ પ્રાંતો છે એ પ્રાંતની અંદર એવું કહેવાય કે ભાઈ કમૂરતા એટલે જ્યારે સૂર્યનારાયણ ધન રાશિમાં પરિભ્રમણ કરે ત્યારે વિવાહ, યજ્ઞોપવિત સંસ્કાર, વાસ્તુ આદિ જે મંગલ કાર્યો છે એ મંગલ કાર્યોનો નિષેધ છે. એટલે કમૂરતામાં મંગલ કાર્યો ન થાય. હવે નૈસર્ગિક બળ કમૂરતામાં જ કેમ ન થાય? એટલે ધનારક અને મીનારક આ કમૂરતા કયા છે, તો કમૂરતામાં જ કેમ વિવાહ ન થાય, લગ્ન ન થાય? તો જ્યારે લગ્નના મુહૂર્ત કાઢવામાં આવે છે કે યજ્ઞોપવિતના મુહૂર્ત કાઢવામાં આવે છે કે કોઈ પણ પ્રતિષ્ઠા જેવા વાસ્તુ ઇત્યાદિ જે મુહૂર્ત કરવામાં આવે ત્યારે મુહૂર્તમાં મુખ્ય IMP ધ્યાન રાખવાનું હોય છે કે જે દિવસે જે યજ્ઞ કરવાના હોય એના મુહૂર્ત છે કે નહીં. હવે દાખલા તરીકે કોઈ દીકરીના લગ્ન માટે એમના માતા પિતા આવે કે ભાઈ મારા દીકરીના લગ્નના વિવાહના મુહૂર્ત કાઢવા છે. તો જ્યારે મુહૂર્ત કાઢીએ ત્યારે દીકરીને ગુરુનું બળ અને ચંદ્રનું બળ મેળવવાનું હોય છે. જ્યારે દીકરા માટે એટલે વર માટે સૂર્ય અને ચંદ્રનું બળ મેળવવાનું છે, જેને આપણે ગુજરાતીમાં તારાબળ કહીએ છીએ. એટલે જો તારાબળ ન મળતું હોય ને તો વિવાહ ન થાય અથવા તો એ વિવાહ કરવામાં આવે તો એમના લગ્ન જીવનની અંદર ક્યાંક મોટી ઉત્પત્તિ એટલે આપત્તિ સર્જન થતી હોય છે. હવે નૈસર્ગિક બળ જ્યારે દીકરા માટે સૂર્ય અને ચંદ્ર ન મેળવતા હોય અને દીકરી માટે ગુરુ અને ચંદ્ર ન મેળવતા હોય ત્યારે આપણે લગ્નના મુહૂર્ત આપતા નથી અથવા તો એ સમયે ચંદ્રના, ગુરુના, સૂર્યના જપ કરાવ્યા પછી જ આપણે વિવાહ કરાવતા હોઈએ છીએ. તો કમૂરતાની અંદર કોઈ પણ પ્રકારના શુભ કાર્ય નથી થતા તેનું કારણ આ છે. લગ્નની આ સીઝન હોય અને કમૂરતા બેસી ગયા છે, કોઈ શુભ કાર્ય નહીં થાય. અને કમૂરતા જે છે તે રાશિ પર કેવું અસર કરી શકે છે અને આપણે રાશિ જે છે આપણા જીવનમાં કેટલું પરિવર્તન આપી શકે છે? જી, દરેક રાશિના પોતાના ગુણધર્મ છે. આપણે જે કમૂરતામાં જો આગળ વાત કરીએ તો સૂર્યદેવ છે
ગુરુની રાશિમાં આવે ત્યારે પોતાનું નૈસર્ગિક બળ ગુમાવી દે છે. જેમ કે કોઈક સામાન્ય વ્યક્તિ છે એ મોટા વ્યક્તિની છત્રછાયામાં આવે ત્યારે એ રિસ્પેક્ટ થઈને એકદમ સાયલેન્ટ થઈ જતા હોય છે. એવી જ રીતે જ્યારે સૂર્યનારાયણ ગુરુની રાશિમાં આવે ત્યારે એમનું નૈસર્ગિક બળ ગુમાવી દેતા હોવાથી મંગલ કાર્યો, શુભ કાર્યો અને મંગલ કાર્યમાં અંતર છે સામાન્ય. શુભ કાર્ય એટલે કોઈ પણ આપણે નવી શરૂઆત કરવી હોય ફર્સ્ટ ટાઈમ તો આપણે ન કરી શકીએ, પરંતુ રિપીટ કાર્ય કરવાનું હોય તો આપણે કરી શકાય છે. એટલે મંગલ કાર્યો ધનારકની અંદર એટલે કમૂરતામાં ન થાય. મંગલ કાર્યમાં આપણે પ્રતિષ્ઠા કહી શકીએ, યજ્ઞોપવિત સંસ્કાર કહી શકીએ, વિવાહ સંસ્કાર છે. વાસ્તુને પણ એક મંગલ કાર્ય સાથે કહ્યું છે. ભલે વાસ્તુ શાંતિ શબ્દ વાપરવામાં આવે છે, પરંતુ મંગલ કાર્ય એટલે એ પણ મુહૂર્ત અંગીભૂત ન કરી શકાય. એટલે એવું કહી શકાય કે સૂર્યનારાયણ છે એ પોતાનું નૈસર્ગિક બળ ગુમાવે એટલા માટે ધનરાશિ અને મીન રાશિમાં જ્યારે સૂર્યનું પરિભ્રમણ હોય ત્યારે વિવાહ આદિ મંગલ કાર્યો નિષિદ્ધ કહેલા છે. જી, આપનો પ્રશ્ન હતો કે રાશિઓ પર કેવી રીતે અસર કરે. ઉત્તમ પ્રશ્ન છે. યુનિવર્સલ અંદર મુખ્ય 12 રાશિ છે, 27 નક્ષત્ર છે અને 12 રાશિના જાતકો પર 27 નક્ષત્ર આદિ જે યુનિવર્સલ જે ગ્રહો છે તેની ઉર્જા આવતી હોય છે. જેના જન્મના હોરોસ્કોપની અંદર નેગેટિવ ગ્રહો હોય અને જ્યારે ગોચરનું નેગેટિવ આવે ત્યારે એમને અશુભ ફળ પ્રાપ્ત થાય છે. અને જ્યારે જન્મની અંદર સારા રાજયોગ હોય, ઉત્તમ ગજકેસરી યોગ, માલવ્ય યોગ, લક્ષ્મી યોગ જેવા ઉત્તમ યોગ બનતા હોય અને તેવા સમયે જ્યારે યુનિવર્સલ ગોચરમાં શુભ ગ્રહ આવે ત્યારે એમના માટે શુભત્વની પ્રાપ્તિ થતી હોય છે. એટલે 12 રાશિઓના પોતાના સ્વતંત્ર ગુણધર્મ છે, પોતાનો સ્વભાવ છે, પોતાનો અલગ કલર છે અને એ અલગ કલર અને સાથે જે એનો પ્રભાવ છે એ મનુષ્ય માત્ર એટલે પ્રાણી માત્ર પર તેના ગુણધર્મ પ્રમાણે તેમનો પ્રભાવ પડતો હોય છે. આપણે ઉદાહરણ તરીકે જો વાત કરીએ તો ત્યારે આવતીકાલે સૂર્ય મહારાજ છે એ વૃશ્ચિક રાશિમાંથી ધનુ રાશિમાં આવવાના છે. એટલે ધન રાશિ છે ગુરુની રાશિ છે અને સૂર્ય છે એ રાજા છે. રાજા દેવતાઓના ગુરુ બૃહસ્પતિ મહારાજ છે અને રાજા છે સૂર્યનારાયણ. તે છતાં પણ કેમ કે ભાઈ રાજા અને રાજાના ગુરુ, દેવતા અને દેવતાના ગુરુ તેમની જ રાશિમાં આવવા છતાં પરંતુ ધનારકની અંદર આ સમયે વિવાહ ન કરવા કે મંગળ કાર્ય ન કરવા તો નૈસર્ગિક બળ જ્યારે પોતાનું ગુમાવી દેતા હોય અથવા તો જે ગ્રહ હોય કોઈક મારક હોય છે, કોઈક બાધક હોય છે અને કોઈક કારક પણ હોય છે. એટલે જેનું કારકત્વ જ્યારે અસ્તિત્વ ન હોય ત્યારે એવું કહી શકાય કે ભાઈ એવા સમયે મંગલ કાર્યો ન થાય. એટલે રાશિ બળ ન મેળવે અથવા તો ગ્રહ બળ ન મેળવતા હોય, તારા બળ ન મેળવે તેવા સમયે લગ્ન આદિ મંગલ કાર્યો નિષેધ થાય છે. એટલે આવતીકાલે 15 તારીખ છે. 15 તારીખથી આપણે સામાન્ય બીજા 14 તારીખે એટલે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ હોય છે, ઉત્તરાયણ હોય છે. એટલે 14 તારીખે 15 તારીખે જ્યારે સૂર્યનારાયણ પુનઃ ધનુ રાશિમાંથી જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યાર પછી જ મકર સંક્રાંતિ તલ ઇત્યાદિનું દાન કરી અને પછી મંગલ કાર્યની શરૂઆત થતી હોય છે. ધનુર્માસ બેસતો હોય છે તેમાં પણ શુભ કાર્ય થતા હોય કે ન થતા હોય? જરૂરથી થાય. જ્યારે દેવતાઓના ગુરુનો રાશિમાં જ્યારે સૂર્યનારાયણ આવતા હોય તો એવું કે ભાઈ કમૂરતાની અંદર અતિ ઉત્તમ છે શ્રીમદ ભગવત નારાયણનું સ્મરણ કીર્તન, નામ સંકીર્તનમ યસ્ય. આપ જાણતા જશો, દર્શક મિત્રો પણ જાણતા જશે કે હરિદ્વાર આદિ તીર્થોની અંદર, રામેશ્વર આદિ તીર્થોની અંદર જે પણ તીર્થ ક્ષેત્ર છે ભારત વર્ષની અંદર અને ભરતખંડની અંદર ત્યાં સારા સારા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ભાગવત કથા, શિવ કથા, રામાયણ કથા આદિ કથાઓનું આયોજન થતું હોય છે. એટલે કથા શ્રવણ અથવા તો નામ સંકીર્તન માટે આ માસ છે એ અતિ ઉત્તમ છે. તેની સાથે પણ સૂર્ય અને ગુરુની રાશિ છે તો આ ગ્રહના કારણે જો તમારા જન્માક્ષરની અંદર કોઈ અશુભ ગ્રહ છે અને અશુભ ગ્રહની શાંતિ કરાવી છે તો પણ આ દિવસ દરમિયાન એટલે આ માસ દરમિયાન આપણે મંગલ કાર્ય કરી શકાય છે. પણ કયા? જન્માક્ષરના લગતા કાર્યો કરી શકાય, મુહૂર્ત અંગીભૂત કાર્ય કરી શકાય નહીં, કે જેમાં આપણે ચોક્કસ મુહૂર્ત કરવા પડે કે ચોક્કસ માસ, ચોક્કસ તિથિ, ચોક્કસ વારના દિવસ જે કાર્ય કરવાના છે એ ન કરી શકાય. પરંતુ જેના જન્મ નક્ષત્ર, દાખલા તરીકે આપનો જો સિંહ રાશિ છે, જો આપનો જન્મ મઘા નક્ષત્રમાં થયો હોય તો મઘા શાંતિ જો આપણે કરાવી હોય તો આ માસમાં કરાવી શકાય. કોઈકની કર્ક રાશિ છે અને એનો જન્મ છે ભાઈ આશ્લેષા નક્ષત્રમાં છે તો આશ્લેષા શાંતિ કરાવી શકાય. વૃશ્ચિક રાશિ છે અને જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ છે તો જ્યેષ્ઠા શાંતિ પણ કરી શકાય. કોઈની ધનુ રાશિ છે અને તેમનો જન્મ સમજી લો કે ભાઈ મૂળ નક્ષત્રમાં થયો તો મૂળ શાંતિ પણ કરી શકાય. કાલસર્પ યોગ થયો હોય, વિષ યોગ આદિ જેવા કોઈ પણ અશુભ યોગ થયા હોય તો અશુભ યોગની શાંતિ કરી શકાય છે. વિષ્ણુ સહસ્ત્રના પાઠ સ્વયં કરી શકાય છે. સમજો કે એક બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરી શકાય છે. પરંતુ જો સ્વયં કોઈને કરવું છે, ઉપાસના કરવી છે, ભક્તિ કરવી છે કે ભાઈ આપણે શ્રી હરિ નારાયણની કૃપા પ્રાપ્ત કરવી છે તો શું કરવું? તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણ, ઓમ નમઃ શિવાય
આદિ મંત્રોના જપ કરવાથી પણ સફળતા મળે છે, એક એનર્જી પ્રાપ્ત થાય છે, યુનિવર્સલની અંદર જે ઉર્જા છે એ ઉર્જાનું બળ પ્રાપ્ત થતું હોય છે. એટલે સામાન્ય ધનુર્માસ પર્યંતમાં જો તમે નારાયણનું યજન કરશો, વિષ્ણુ સહસ્ત્રનું પાઠ કરવામાં આવે તો ચોક્કસથી એવું કહી શકાય કે શરીરની અંદર એક નેગેટિવ જે ઉર્જા હોય છે એ ઉર્જા છે ડિસ્ટ્રોય થયા અને તેને પોઝિટિવ ઉર્જા એટલે નવા વિચાર, નવી વાયુ, નવો સંગ આદિ શ્રી હરિ નારાયણની કૃપાથી પ્રાપ્ત થતું હોય છે. એટલે આમ તો આપણે ભગવાનને થેન્ક્સ કહીએ તો પણ ચાલે, કેમ કે જ્યારે આવા માસ આવે તો મંગલ કાર્યો જ્યારે ન થતા હોય તો આપણે એક માસ પર્યંતની અંદર ભગવાન નારાયણનું સ્મરણ યજન કરી અને આપણે પુણ્યનું બેલેન્સ પણ બનાવી શકતા હોઈએ છીએ. ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું શાસ્ત્રીજી. અત્યારે ઘણા બધા વ્યુઅર્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને તેમને પણ વિનંતી છે કે તેમના જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તો તેઓ ફોન કરી શકે છે. ફોન નંબર નીચે આપેલો છે અને તમે તમારા જીવનની તમામ સમસ્યાઓ અહીંયા રજૂ કરી શકો છો અને તેમનું માર્ગદર્શન અહીંયાથી આપવામાં આવશે. શાસ્ત્રીજી, આપણે વાત કરી કે વિષ્ણુ સહસ્ત્રના પાઠ, તો એવું હોઈ શકે ખરું કે વિષ્ણુ સહસ્ત્રના જે પાઠ છે એ અમુક રાશિ જો પર્ટિક્યુલર કરે તો તેની ઉર્જા એને સારી પ્રદાન થાય છે? એક ઉત્તમ પ્રશ્ન છે અને એક આપણે ગ્રહ દ્વારા બાયફર્કેશન કરી શકીએ, પરંતુ કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ, કોઈ પણ વર્ણના વ્યક્તિ અથવા તો કોઈ પણ રાશિના વ્યક્તિ શ્રી હરિ નારાયણનું યજન કરી શકે છે. ગરુડ પુરાણની અંદર એક ઉત્તમ સ્તુતિ છે કે ભાઈ જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વતક મસ્તકે, દાવા નલે સ્થિત વિષ્ણુ, સર્વમ વિષ્ણુ મયમ જગત. વિષ્ણુ પરમાત્મા છે, ઓલ યુનિવર્સલમાં છે. જલે વિષ્ણુ એટલે જલની અંદર પણ ભગવાન વિષ્ણુ છે, સ્થલે વિષ્ણુ એટલે પૃથ્વી પર પણ વિષ્ણુ ભગવાન છે, દાવા નલે સ્થિત વિષ્ણુ જે દાવાનળ આદિ નીકળે છે, જેમ કે આપણે નજીકના સમયમાં ઇથોપિયામાંથી કંઈક ઘટના થયેલી જેના કારણે આપણે ધુમાડા અને માટી આપણા ભારત સુધી પણ આવી હતી. ઓસ્ટ્રેલિયાના જે પછી એમેઝોનના જે જંગલો છે એમાં પણ આપણને થતું હોય છે. તો એ જંગલમાં દાવા નીકળે તો દાવા નલે સ્થિતો વિષ્ણુ, દાવાનળ આદિ છે ત્યાં પણ પરમાત્મા છે. અને એના ઉદાહરણ રૂપમાં આપણે જોઈએ તો ભાઈ એવું કે પ્રહલાદ અને હિરણ્યકશુપની જે વાર્તા છે તેની અંદર સુવર્ણના સ્તંભની અંદર આગ લગાવેલી અને કહ્યું તો અહીંયા ભગવાન છે. ત્યારે ઋષિ ભગવાન આગના ધગધગતા જે બિંબ હતા, બિંબમાંથી આગમાંથી ઋષિ ભગવાન પ્રગટ થયેલા. એટલે દાવા નલે સ્થિતો વિષ્ણુ અને સર્વમ વિષ્ણુ મેમ જગત, ઓલ યુનિવર્સમાં ભગવાન શ્રી હરિ નારાયણ વ્યાપક છે અને પ્રજાનું પાલન પોષણ કરતા છે. એ પાલન પોષણ કરતા છે એટલે કઈ રાશિ વાળા વ્યક્તિ સાથે એવું કહે છે કે બધા જ વ્યક્તિ શ્રી હરિનું યજન કરી શકે છે. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ પંથ હોય, પરંતુ દરેકને પાલન પોષણ જોઈએ છે અને લક્ષ્મીના પતિ છે. અને એવું કહેવાય તું બી ને યજ્ઞ હોય ને વસ્ત્ર હોય હતા, લક્ષ્મી વગર તો યજ્ઞ પણ નથી થતા. કોઈ ખાણ પીવાના જે આપણે જે વૈભવ છે એ કોઈ પણ વૈભવને પણ પ્રાપ્ત થતા નથી. એટલે લક્ષ્મી નારાયણનું યજન દરેક વ્યક્તિ જો આ માસમાં કરે તો ચોક્કસથી એક સંકલ્પ સાથે કાર્ય કરવામાં આવે તો જરૂરથી આવતા કમૂરતા પર્યંતમાં એટલે એક વર્ષ સુધીમાં એ સંકલ્પ ચોક્કસથી પૂર્ણ થાય છે. સંકલ્પ આપણો સાચો હોવો જોઈએ અને યોગ્ય દિશામાં હોય તો જરૂરથી નારાયણની કૃપાથી આ માસમાં યજન કર્યું હોય આપે તો જરૂરથી મનના મનોરથ પૂર્ણ થતા હોય છે. સંકલ્પ આપણો સાચો હોય તો આપણા દરેક કાર્યો જે છે એ પૂર્ણ થતા હોય છે. અને શાસ્ત્રીજીએ આપણને ખૂબ ઉત્તમ માર્ગદર્શન આપી રહ્યા છે. તમારા જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય, તમારા કુંડલી રિલેટેડ પ્રશ્ન હોય, તમારા દીકરા દીકરી સંતાનના લગ્ન રિલેટેડ તમારા પ્રશ્નો હોય, તમારા બાળકના અભ્યાસ રિલેટેડ પ્રશ્ન હોય, તો તમે અત્યારે લાઈવ કાર્યક્રમમાં જોડાઈ શકો છો, ફોન કરી શકો છો. અહીંયાથી તમને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. ફોન પણ આવી રહ્યા છે આજે આપણને. હા, હું ફોન ઉપાડી રહી છું. હલો હલો, હાજી, હા, આપનું નામ શું છે? અશોકભાઈ છું. હા, અશોકભાઈ, કયા વિસ્તારમાંથી ક્યાંથી બોલો છો? હું ગોદરેજ ગાર્ડન સિટીથી બોલું છું. હા સર, તો આપનો શું પ્રશ્ન છે? તારીખ પ્રશ્ન શાસ્ત્રીજીને એ છે કે નાનપણથી ઘણો સમસ્યા છે. આમ તો બહુ લાંબી વાત ના રહેતા પણ મુખ્ય જે સમસ્યા છે કે આપનું જન્મ તારીખ કઈ છે? હલો હલો, હા, આપનું જન્મ તારીખ કઈ છે? 23/5/1900. હલો, અવાજ આવે છે? હા હા, 23/5. 23/5/1900. 1900 ને 65.
આપનો પ્રશ્ન આપ શાંતિથી પૂછી શકો છો. 23/5/1965. ઓકે સર. ઓકે, તો આપના જીવનમાં શું સમસ્યા છે અને સમય કયો છે જન્મનો? સવારે 10 વાગે. 10 વાગે સવારનો સમય. ઓકે સર, શું સમસ્યા છે આપની? સમસ્યામાં એવું કંઈ નથી, પણ એવું ફીલ થઈ રહ્યું છે કે ભગવાનની કૃપાથી બધું છે મારી પાસે, પ્રોપર્ટી છે, બધું. પણ જે પરિવારના જે સભ્યોનો સુખ છે એ હું નથી મળતું, અને ખાસ તે પરિવારના સભ્યો દૂર દૂર કોઈ ને કોઈ કારણે માર્ગે થઈ ગયા છે. પારિવારિક સમસ્યા છે? એનું જોબ પર્પસ માટે ત્યાં આગળ ફેમિલી એક રહેવું જોઈએ, એનું સુખ નથી મળતું. એટલે પરિવાર કોઈ દોષ છે, જ્યોતિષિક કોઈ દોષ છે કે શું છે? અચ્છા, પરિવાર શાસ્ત્રીજી, તેમનો પ્રશ્ન એ છે કે તેમને પરિવારમાંથી એટલો સહકાર નથી મળી રહ્યો અને પરિવારજનો તેમનાથી દૂર થઈ રહ્યા છે. આ તેમનો પ્રશ્ન છે. આ તમારો પ્રશ્ન છે સર? જી. યસ સર. ઓકે સર, થેન્ક યુ આપ ફોન કરવા બદલ. અને તેમનો જવાબ અત્યારે શાસ્ત્રીજી આપી રહ્યા છે આપણા કુંડળીના માર્ગદર્શન પ્રમાણે. જી જી સર. ઓકે, આપનો જે પ્રશ્ન છે કે પરિવારમાંથી શાંતિ નથી અને સમૃદ્ધિ નથી, એટલે પરિવારમાં જ્યારે પ્રેમ ન હોય ને ત્યારે હોરોસ્કોપની અંદર બીજું સ્થાન જોવું જોઈએ, કારણ કે બીજું સ્થાન છે કુંડલીમાં એ કુટુંબ પરિવારનું છે, પ્રેમનું છે. અને લગ્ન એટલે મસ્તક છે, મસ્તકનો માલિક અને કુટુંબ પરિવારનો જે માલિક યોગ છે એ શુભત્વ ન હોય ત્યારે સફળતા ન મળે. તો આ ભાઈની કુંડલીમાં દ્વિતીય ભાવ એટલે જે બીજું કુટુંબ પરિવારનો જે ભાવ છે એમાં સિંહ રાશિ છે, અને સિંહ રાશિમાં મંગળ છે, એટલે સિંહ રાશિ અગ્નિ તત્વની રાશિ છે, મંગળ પણ અગ્નિ તત્વ છે. એટલે બંને અગ્નિ તત્વના હોવાના કારણે સ્વભાવના અંતર્ગત અથવા તો પોતાનો સ્વ ઈગોના કારણે કુટુંબમાં પ્રેમ નથી વળતો અથવા તો પરિવારમાં પરસ્પર પ્રેમ નથી. સાથે સૂર્ય રાહુનું ગ્રહણ યોગ બનેલ છે, જે ગ્રહણ યોગના કારણે એવું કે પરિવારમાં પ્રેમ ન વધે, મળવાપાત્ર લાભ ન મળે, જે ધન લાભ થવાના છે એ ધન લાભની અંદર પણ રૂકાવટ આવતી હોય છે. એટલે આ ભાઈએ સામાન્ય ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ અને ગ્રહણ યોગની શાંતિ કરાવવી જોઈએ. સર, આપણે કહીએ કે ગ્રહણ યોગની શાંતિ કરાવવી જોઈએ, પણ માનસિક જે ઉચાપટ છે કે જે માનસિક શાંતિ હોય છે, તો ઘરેલું ઉપાય ઘરે પણ તેઓ શું કરી શકે? મનની શાંતિ માટે બહુ શ્રેષ્ઠ બેને પ્રશ્ન કર્યો છે કે ઘરેલું ઉપાય બહુ શ્રેષ્ઠ છે. તો ઘરેલું ઉપાય કરવા માટે માણસે ચંદ્ર એટલે દૂધ અને પાણી ભગવાન શિવજીને નિત્ય ચડાવવાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. હા, આપ ક્યાંથી બોલો છો અને શું નામ છે આપનું? મનીષા પ્રધાન. હા મનીષાબેન, મારી જન્મ તારીખ છે 9 જુલાઈ 1979. એક સેકન્ડ, 9 જુલાઈ 1979. હા, 79. ઓકે. અને જન્મનો સમય છે રાત્રે 9:37. 9:37 રાત્રિનો. હા, તો આપનો શું પ્રશ્ન છે મેમ? જી, મારે થોડીક આર્થિક સમસ્યા છે. આમ તો હું સારી નોકરી કરું છું, પણ થોડીક આર્થિક સમસ્યા છે અને પતિ અને પરિવારનો કોઈ જ મને સપોર્ટ કે પ્રેમ નથી. તો ઘણા વર્ષો પહેલા તો બધું સારો એવો પ્રેમ હતો, સપોર્ટ પણ હતો. હમણાં છેલ્લા 10 વર્ષથી કોઈનો બંને તરફના કુટુંબનો સપોર્ટ જ નથી અને પતિને પણ કોઈ સારી આવક નથી. તો આવું શા કારણે છે એ જાણવું છે મારે. ઓકે, તો શાસ્ત્રીજી, આમનો સવાલ છે કે તેમના પરિવારમાં તેમના પતિ અને સંતાન છે અને તેમના પતિ તરફથી તેમને એવો આર્થિક સપોર્ટ નથી મળતો. તેઓ નોકરી પણ કરી રહ્યા છે, પરંતુ આર્થિક ઉપાર્જન જે છે એ તેમને યોગ્ય પ્રમાણમાં નથી થઈ રહ્યું. જી, બેનનો જે પ્રશ્ન છે એ પ્રશ્નના આધાર પર આપણે જો વાત કરીએ તો એમના જન્માક્ષરની અંદર એવું કહે છે ભાઈ કુંડલીનું સ્થાન છે ને 7મું સ્થાન છે, પતિનું સ્થાન છે. અને 7મા સ્થાનની અંદર જ્યારે કુંભ રાશિની અંદર કેતુ હોય ને ત્યારે એ સ્થાનનું ફળ સંપૂર્ણ નથી મળતું. એટલે કેતુના કારણે એમનું દાંપત્ય જીવન અસંતોષકારક હોય અથવા તો સપોર્ટ જોઈએ એટલું સંપૂર્ણ મળતો નથી. તેનું મુખ્ય કારણ છે કે બેનની કુંડલીમાં શનિ અને રાહુનો શ્રાપિત યોગ બનેલો છે. એ શ્રાપિત યોગ જ્યારે યુનિવર્સની અંદર ગોચરની અંદર કે દશા અંતરદશાની અંદર જ્યારે શનિ રાહુનો જ્યારે સંબંધ આવતો હોય ને તેવા સમયે એમના જીવનની અંદર ડિસ્ટર્બ આવતું હોય છે. કારણ અથવા તો અકારણે ગ્રહોની ઉર્જાના કારણે જીવનમાં પ્રોબ્લેમ આવતો હોય છે. તો એનું નિરાકરણ કરાવવું જોઈએ, ગુરુની ઉપાસના કરવી જોઈએ અને અર્થ માટે અગાડી કુંડલીની અંદર બુધ માલિક છે તો કુળદેવીની ઉપાસના કરવાથી સફળતા લાભની પ્રાપ્તિ થશે. ઘરે કોઈ ઉપાય કરી શકે?
જો આ કુંડલી પ્રમાણે ભાગ્યસ્થળનો માલિક મંગળ છે તો નિત્ય 3 ગણેશજીની માળા કરવામાં આવે તો પણ એમનું જીવન ધીરે 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 ભગવાનની કૃપાથી સરળ બનશે. હેલો, હા સોરી, ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો તો મેડમ. હા માફ કરજો સર, શું નામ છે આપનું? અશોકભાઈ, અને હું ગોદરેજ ગાર્ડન થી હતો. મેં સવાલ કર્યો હતો શાસ્ત્રીજીને કે જે પારિવારિક સુખ છે એ નથી અને પરિવારના સભ્યો કોઈને કોઈ કારણે મારાથી દૂર થઈ રહ્યા છે, તો એ કોઈ જ્યોતિષિક દોષ હોય કે થાય તો થોડું સમાધાન મળે. આપણે પહેલા જે હતો પ્રશ્ન તે ભાઈનો ફરીથી ફોન આવ્યો છે. હા, તો આપ લાઈવમાં આપ શ્રવણ કરી શકો છો કે જે કુંડલીના જે ખરાબ યોગ છે, જે ગ્રહણ યોગ છે, એ ગ્રહણ યોગનું જો આપે નિરાકરણ ન કરાવ્યું હોય તો સર્વપ્રથમ એ તે કરાવજો. તેની સાથે માનસિક શાંતિ એટલે શાંતિનો કારક છે એ ચંદ્ર છે અને શનિની કૃપાથી શાંતિની પ્રાપ્તિ થાય. તો દર શનિવારે હનુમાનજીના મંદિરમાં તેલ સિંદૂર અડદ ચડાવજો, હનુમાન ચાલીસાના પાઠ કરજો અને નિત્ય મનની શાંતિ, પરિવારના પ્રેમ માટે મહાદેવજીના મંદિરમાં જો દૂધ અને પાણી અર્પણ કરશો, નિત્ય શિવજીની આરાધના કરશો તો જરૂરથી ધીરે ધીરે આપના જીવનની અંદર સફળતા મળશે. અશુભ યોગનું જો નિરાકરણ ન કરાવ્યું હોય તો પણ આપ જરૂરથી કરાવશો. સર, આપના પ્રશ્નનો ઉત્તર તમને લાઈવમાં મળી જશે. થેન્ક યુ. જી. તો શાસ્ત્રીજી, ઘણા બધા કોલર્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપણે કુંડળી જોઈને માર્ગદર્શન આપી રહ્યા છે અને અમુક માળાઓ પણ તમે કરવાનું કહ્યું છે. એ રેમેડી કહેવાય કે જીવનમાં ઉપયોગી થાય. કોલર જોડાઈ રહ્યા છે. હેલો. હા, શું નામ છે આપનું? દક્ષ નરેશભાઈ શાહ. હા, તો આપ ક્યાંથી બોલો છો? સુરેન્દ્રનગરથી બોલો છો. તો આપનો જન્મ તારીખ શું છે, સમય કયો છે અને સ્થળ કયું છે? 25 જુલાઈ 1997. 25 જુલાઈ 1997. જી મેમ. હા, અને સમય કયો છે? 5:35 સાંજે. 5:35 સાંજનો સમય. શું પ્રશ્ન છે આપનો? મેમ, મારે તેના ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરતો હતો ઘણા ટાઈમથી. એમાં સક્સેસ નથી મળ્યું એટલું, ને અત્યારના પ્રાઇવેટમાં જોબ કરું છું. તો મને કુંડળી ઉપરથી એ જાણવું છે કે મારું ભવિષ્ય મતલબ શેમાં છે, શું છે, સારું શેમાં છે. તો શાસ્ત્રીજી, પ્રશ્ન તેમનો આવ્યો છે સુરેન્દ્રનગરથી કે તેઓ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે પરંતુ તેમાં સક્સેસ નથી મળતું અને તેઓ ફિલ્ડ બદલે કે ન બદલે કે આ ફિલ્ડ સાથે જોડાયેલા રહે, તૈયારી કરતા રહે. જી, ગવર્મેન્ટ જોબનું વાત છે તો એ ગાડી નોકરીનું સ્થાન છે, 6થું સ્થાન છે અને 6થા સ્થાનના માલિક એ ગાડી મંગળ છે. જ્યારે ગવર્મેન્ટ જોબનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે આપણે સૂર્યને હંમેશા ધ્યાન રાખવું જોઈએ, કેમ કે સૂર્ય સરકાર સાથે સંબંધ ડાયરેક્ટ સૂર્યનો છે. તો એમની કુંડલીમાં સૂર્ય ચંદ્રની રાશિમાં ભાગ્યસ્થાનમાં બિરાજમાન છે એટલે સરકારી લાભ મળવાની શક્યતા બહુ વધારે છે. એટલે વધુ પરિશ્રમ અને મહેનત દ્વારા સફળતા મળશે. વિદ્યાસ્થાનની અંદર રહેલા શનિ અને ચંદ્રનો જે વિષયોગ છે એ વિદ્યાસ્થાનની અંદર જે તૈયારી કરી રહ્યા છે પણ એમને સંતોષકારક એમને પરિણામ પ્રાપ્ત નથી થતું, કેમ કે વિષાખ્ય યોગ થઈ ગયો છે અને વિષાખ્ય યોગ એટલે વિષયોગ જ્યારે બનતો હોય અને જે સ્થાનમાં શનિ હોય એ સ્થાનનું ફળ હંમેશા શનિ એટલે ધીરે ધીરે આપતા હોય છે. એટલે આપને એક સલાહ છે કે આપે હનુમાનજીની આરાધના કરવી જોઈએ, વિષયોગની શાંતિ કરાવવી જોઈએ અને આ પરીક્ષાની અંદર ઉત્તમ અંક દ્વારા ઉત્તીર્ણ મેળવવા માટે તમારે ધીરજ અને ધૈર્ય સાથે જો પરિશ્રમ કરશો તો જરૂરથી એક સમય તમને લાભ થશે. જી. તો દક્ષેશભાઈ, આપના સવાલનો જવાબ આપને મળી રહ્યો છે લાઈવ પર અને તમારા આવી જ રીતે અમારી સાથે જોડાતા રહેજો. આપનો ખૂબ ખૂબ આભાર. તો શાસ્ત્રીજી, દક્ષેશભાઈનો પ્રશ્ન હતો અને આપણે કહ્યું કે સૂર્યનું બળ જે છે એ ખૂબ મળતું હોય છે કે જ્યારે સરકારી નોકરી સાથે જોડાતા હોય તો સૂર્યને નમન કરવા માટે, સૂર્યની ઉર્જા કોઈ પણ વ્યક્તિ જ્યારે મેળવવા માંગતા હોય તો શું કરવું જોઈએ? નમનથી ફલીનો વૃક્ષ એવું કહેવાય છે, જ્યારે વૃક્ષ પર ફળ આવે ને ત્યારે વૃક્ષ પણ નમી જાય છે. એટલે નમસ્કારો પ્રિયો ભાનો જલધારા પ્રિયો શિવ, અલંકારો પ્રિયો વિષ્ણુ, બ્રાહ્મણા મોદક પ્રિય. શાસ્ત્રમાં કહ્યું છે કે બ્રાહ્મણોને લાડુ પ્રિય છે તેવી રીતે ભગવાન શિવજીને જલ પ્રિય છે, ભગવાન શ્રી હરિ નારાયણને અલંકાર પ્રિય છે અને ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર પ્રિય છે. એટલે નમસ્કારો પ્રિયો ભાનો એટલે નિત્ય સૂર્યનારાયણને 12 વખત નમસ્કાર કરવા જોઈએ, સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ. જેમ કે આપણે જીબી હોય કે ટોરેન્ટ હોય, આપણે દર
બિલ મોકલે છે લાઇટ બિલનું, પણ સૂર્યનારાયણ આખા જગતને પ્રકાશ આપે છે પણ ક્યારેય બિલ મોકલતા નથી. તો દરેકે સૂર્યનારાયણને બિલ આપવું જોઈએ, એટલે નિત્ય એમને નમસ્કાર કરવા જોઈએ, નિત્ય અર્ઘ્ય વંદના કરવા જોઈએ, અને આ કરવાથી બલ બુદ્ધિ ને જ્ઞાન વધે છે, અને સાથે જે દરિદ્રતા હોય તે દરિદ્રતા દૂર થાય છે. આત્મવિશ્વાસનો કારક સૂર્ય છે, વિલ પાવરનો કારક સૂર્ય દેવતા છે, એટલે આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય છે, પોતાનો વિલ પાવર એટલે કોન્ફિડન્સ પાવર વધે છે. એટલે આત્મબળની પ્રાપ્તિ માટે, સફળતા માટે, દરિદ્ર દૂર કરવા માટે નિત્ય સૂર્યનારાયણને નમસ્કાર કરવા જોઈએ અને અર્ઘ્ય પ્રદાન કરવા જોઈએ. જી. તો દક્ષેશભાઈનો પ્રશ્ન હતો કે સૂર્ય નમસ્કાર તેમને કરવાની સલાહ આપી રહ્યા છે કે સૂર્યને તેઓ જળ અર્પણ કરશે અને સૂર્ય સાથે તેઓ ઉર્જા પણ મેળવશે તો તેમને ધીરજ રાખીને તેમના દરેક કાર્ય પૂર્ણ થશે. અને આપણે હવે વાત કરીએ રાશિની કે 12 રાશિઓ છે, તેમાં આપણે પહેલી રાશિ જે છે મેષ રાશિ. જી જી. મેષ રાશિ એટલે મેષ વૃશ્ચિ કયો ભાવમાં, એવું કે ભાઈ મેષ રાશિનો માલિક મંગળ ગ્રહ છે. મંગળ ઉર્જાવાન ગ્રહ છે, મંગળ એક્ટિવેટ ગ્રહ છે, અને મંગળ જેનામાં પાવરફુલ મંગળ છે તેનામાં આળસ જોવા નથી મળતી. સમાજની અંદર જો આપણે જોઈએ તો જે વ્યક્તિની કુંડલીમાં શનિનો પ્રભાવ જ્યારે વધારે હોય છે ત્યારે એમનામાં આળસ જોવા મળે છે, અને મંગળનો પ્રભાવ હોય ને ત્યારે સ્ફૂર્તિલા જોવા મળે છે. એટલે મંગળ પ્રમાણે આપણે ધન રાશિના સૂર્ય પ્રમાણે આપણે માસનું એટલે એક મહિનાનું આપણે પ્રિડિક્શન કરીએ તો મેષ રાશિથી સૂર્યનારાયણ છે, જો દૈનિક ભવિષ્ય કરવું હોય ને તો આપણે ચંદ્ર દ્વારા કરી શકાય, અને માસનું જયારે ભવિષ્ય કરીએ તો આપણે સૂર્યથી કરવું જોઈએ. તો સૂર્યનારાયણ આવતીકાલે ધનુ રાશિમાં આવી રહ્યા છે, તો ધન રાશિમાં છે એટલે મેષ રાશિ ધન રાશિનો સૂર્ય છે એટલે 9મો સૂર્ય થાય, એટલે 9મો સૂર્ય એટલે ભાગ્યસ્થાન છે, એટલે ભાગ્યના બળે મેષ રાશિ વાળા જાતકોને ભાગ્યના બળે મળવાપાત્ર લાભ સંપૂર્ણ મળે. એટલે જે લાંબા સમયથી તમને લાભ નથી મળી રહ્યા અથવા તો જે કોઈ કાર્યમાં કાર્યરત છો તો એ કાર્યની અંદર આગળ વધવાની તક આ માસની અંદર પ્રાપ્ત થાય. સ્વાસ્થ્યના જે પ્રશ્નો હોય તો સ્વાસ્થ્યની અંદર સફળતા મળે, પરંતુ મેષ રાશિ સાથે ચંદ્રનો સંબંધ જ્યારે આવે ત્યારે થોડુંક સ્વાસ્થ્યના ઉતાર ચઢાવ પ્રશ્ન હોય છે. એટલે નરમ ગરમ જે શરદીની ઋતુ છે જેના કારણે શરદી કફ પિત્તની પણ પ્રકૃતિ થાય. ઉષ્ણ તાપમાન અને શીતળ તાપમાન બે એકત્રિત થાય, કેમ કે મીન રાશિ છે એ જલ તત્વની રાશિ છે અને ધનુ રાશિ અગ્નિ રાશિ છે. એટલે અગ્નિ રાશિમાં જ્યારે સૂર્યનારાયણ આવે, મેષ રાશિ પણ અગ્નિ તત્વ છે, એટલે બંને અગ્નિ તત્વના કારણે ક્યાંક શત્રુતા વધે, ક્યાંક ગુરુ ક્લેશ કંકાસ વધી જાય, કે જે વિદ્યાર્થીઓ છે બાળકો છે તો તેમને પડવા વાગવાની પણ સંભાવના છે. તો મેષ રાશિના બાળકોએ જો આ ઋતુની અંદર જો ક્રિકેટ આદિ રમત ગમત કરતા હોય તો ત્યાં પગ મોચકોડાય નહીં, હાડકાને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. સૂર્ય હાડકાનો કારક છે અને મંગળ છે લોહીનો કારક છે, એટલે ક્યાંક લોહીના લગતા પ્રશ્નો થાય, મન અસ્થિર થઈ શકે છે. માસ દરમિયાન એવું કહી શકાય કે જમીનના કોઈ પ્રશ્નો હોય કે મકાનના પ્રશ્નો હોય તો નવા કાર્ય હોય તો મેષ રાશિના જમીનના કે મકાનના ક્રય વિક્રયના કાર્ય નવા પ્રારંભ ન કરવા જોઈએ. તેની સાથે 5મા સ્થાનનો માલિક સૂર્ય ભાગ્યસ્થાનમાં છે એટલે સંતાનથી લાભ થાય છે. વિદ્યાર્થીઓને પણ વિશેષ બેનિફિટ મળવાની સંભાવના છે. તેની સાથે પતિ પત્નીની વાત કરીએ તો 7મું સ્થાન છે શુક્રની રાશિ છે, અને સમસપ્તમ યોગ થઈને શુક્રની રાશિમાં જ્યારે આવે તો પરિવારમાં અંદર પ્રેમ વધે. નાની મોટી યાત્રાઓ પણ મેષ રાશિને ખાસ થવાની શક્યતા છે. એટલે આ માસ પર્યંતમાં મેષ રાશિના જાતકોને નાની મોટી યાત્રાઓ પણ થઈ શકે છે. ક્યાંક પરિવારમાં મન મુટાવ અથવા તો પરિવારમાં પતિ પત્ની સાથે પણ ક્યાંક ખટપટ એટલે ખટરાટ પણ થવાની સંભાવના છે. સૂર્ય જે છે એ ભાગ્યસ્થાનમાં ગુરુની રાશિમાં હોવાથી, ને ગુરુ અત્યારે એવું કહેવાય બે મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં અને પછી વક્રી થયેલા છે, એટલે વક્રી ગુરુના કારણે અજ્ઞાનતાના કારણે જીવનની અંદર સમસ્યા, નવા પ્રશ્નો ઉત્પન્ન થાય અને નવા પ્રશ્નો ધીરે ધીરે હલ પણ થાય. પરંતુ ચોક્કસ વાત એવી છે કે ભાઈ વૃષભ રાશિ અને પતિ પત્ની સ્થાનનો માલિક એટલે તુલા રાશિ બંનેના માલિક શુક્ર છે, અને શુક્ર હોવાના કારણે મળવાપાત્ર સંપૂર્ણ લાભ આ માસની અંદર મેષ રાશિના જાતકોને મળવાના છે. તો મેષ રાશિના જાતકોને આ જે સપ્તાહ છે, આ મહિનો છે તેમના માટે ખૂબ સારો છે, કારક છે, અને થોડું તેમને ધ્યાન રાખવાની જરૂર છે. બીજી રાશિ છે વૃશ્ચિક રાશિ. અને શાસ્ત્રીજી પહેલા જણાવી દઈએ કે ઘણા બધા વ્યુઅર્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે, કોલર્સના ફોન પણ આવી રહ્યા છે, પણ આપણે રાશિ દર્શાવી રહ્યા છીએ, સમજાવી રહ્યા છીએ. તો કોલર્સને વિનંતી છે કે નીચે આપેલા નંબર પર તેઓ સંપર્ક કરે, તેઓ મેસેજ પણ કરી શકે છે. અમે સચોટ માર્ગદર્શન આપવાના પૂરતા પ્રયત્ન કરીશું. તો વૃષભ રાશિ પર આપણે જઈએ. જી. વૃષભ રાશિ એટલે ભ ચક્રની બીજી રાશિ છે, જેના અક્ષર છે બ, વ અને ઉ. એટલે જે વ્યક્તિ જે સ્ત્રી પુરુષનું નામ
બવવ અક્ષરો પર છે તેમના માટે આ રાશિ ભવિષ્ય છે, અને જે સૂર્યના આધાર પર છે, સૂર્ય એટલે આત્મા, આત્માના આધાર પર છે. એટલે વૃષભ રાશિના જાતકોએ અચાનક ધનલાભ થઈ શકે છે, અથવા તો અચાનક મોટી મુશ્કેલી પણ આવી શકે છે. સૂર્ય પોતાનાથી 8મે સ્થાનમાં જાય છે, અને જ્યોતિષ શાસ્ત્રમાં આપણે 6, 8 અને 12નું જે સ્થાન છે એ સ્થાનને આપણે ખાડાનું સ્થાન કહીએ છીએ, અથવા તો નેગેટિવ સ્થાન કહીએ છીએ, નેગેટિવ હાઉસ પણ કહી શકીએ છીએ. અલગ અલગ ભાષા પણ મુખ્ય ત્યાં આગળ જે સ્થાનમાં ગ્રહ આવે તો આપણે એને નેગેટિવ કહેતા હોય છે. એટલે વૃષભ રાશિથી સૂર્યનારાયણ ષડાષ્ટક યોગમાં જાય એટલે 8મો સૂર્ય છે અચાનક વ્યાધિ આપે. આધિ, વ્યાધિ અને ઉપાધિ છે. એટલે 6થું સ્થાન છે આધિનું સ્થાન છે, 8મું સ્થાન છે વ્યાધિનું છે, અને 12મું સ્થાન છે ઉપાધિનું છે. એટલે 8મા સ્થાનમાં જ્યારે સૂર્ય આવે એટલે અચાનક વ્યાધિ આવી શકે છે, સંતાનના પ્રશ્ન, પરિવારના પ્રશ્ન, વડીલોના પ્રશ્ન. કેમ કે ગુરુની રાશિમાં સૂર્ય છે એટલે સૂર્ય અને ગુરુ બંનેને વડીલ સાથે સંકળાયેલા છે. ગુરુ એટલે ધર્મ છે, તો ધર્મના પણ પ્રશ્નો ઉત્પન્ન થાય. તો આવા વ્યક્તિને કુંડલીમાં જો વૃષભ રાશિના જાતકની કુંડલીમાં જો કોઈને કાળસર્પ યોગ છે, વિષ યોગ છે, અથવા તો અશુભ યોગમાં જન્મ થયો હોય છે તો અચૂક એમને આ માસમાં ઉપાય કરાવવો જોઈએ. કેમ કે ષડાષ્ટક યોગ થાય. હવે આ વાત કરી નેગેટિવ વાત કરી, હવે આપણે વાત કરીએ પોઝિટિવ વાત. 8મું સ્થાન છે એ ધ્યાન યોગ માટે એક ઉત્તમ સ્થાન છે. એટલે ધ્યાન યોગ મેડિટેશન માટે વૃષભ રાશિના જાતકો જો આ માસ દરમિયાન જો ભગવત ભક્તિ કરશે, ઈષ્ટદેવની આરાધના કરશે તો ચોક્કસથી એમને ધ્યાન યોગની અંદર પણ ઉત્તમ સફળતા મળેવી છે. સબકોન્શિયસ માઇન્ડ અથવા તો માઇન્ડ પાવર છે એને ડેવલપિંગ કરવા માટે આ જે 8મો સૂર્ય છે એ વૃષભ રાશિના જાતકો માટે ઉત્તમ છે, અને તેમાં પણ ખાસ કરીને સ્ત્રી માટે. કેમ કે વૃષભ રાશિનો માલિક છે શુક્ર જે સ્ત્રી તત્વ છે. તો વૃષભ રાશિના જે સ્ત્રી દીકરા દીકરીઓ છે અથવા દીકરીઓ છે કે જેનું નામ છે બવવ અક્ષર પર છે, તેવી સ્ત્રીઓ જો મેડિટેશન, ધ્યાન, યોગ, સૂર્ય નમસ્કાર આદિ જો કરે તો ચોક્કસથી એમની જે અંદરની જે શક્તિ છે એ શક્તિ સુષુપ્ત અવસ્થા હશે ને તો એ જાગૃત અવસ્થા થશે. નવા વિચાર, નવી ઉર્જા, નવી એનર્જી પ્રાપ્ત થશે, અને તે એનર્જી દ્વારા એવું કહી શકાય મનના તમામ મનોરથ સંકલ્પ પૂર્ણ કરી શકાય છે. જી, ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી. આપણે આગળની રાશિ પણ જોઈએ તો વ્યુઅર્સને નમ્ર વિનંતી છે કે તેઓ નીચે આપેલા નંબર પર સંપર્ક કરે. તેઓ ઘણા વોટ્સઅપ દ્વારા મેસેજ પણ આપી રહ્યા છે, તેનું પણ અમે ચર્ચા કરીશું. તો તમે કોલ પણ કરી શકો છો, અને તમારા જીવનની કોઈ પણ સમસ્યા હોય તો એનું સચોટ માર્ગદર્શન આજે તમને મળી રહ્યું છે. આજે યુટ્યુબના માધ્યમ દ્વારા અમે લાઈવ થઈ રહ્યા છે. તો શાસ્ત્રીજી, આગળની જે રાશિ છે એ મિથુન રાશિ છે. તો એ પહેલા પણ મારો પ્રશ્ન કે 12 રાશિ છે તો દરેક રાશિની એક આગવી ઓળખ હોય છે. તો મિથુન રાશિની જે આગવી ઓળખ છે એ શું હોઈ શકે? પહેલા તો મિથુન રાશિ એટલે બુદ્ધિશાળી વ્યક્તિ, એક નારી સ્વરૂપની અંદર કુંભ લઈને બિરાજમાન છે. એટલે પેટ વિશાળ હોય, ઓછું બોલકણા હોય, અથવા તો પેટની વાત જલ્દી બહાર ન કરે, અન્યની કોઈ વાતમાં પણ ધ્યાન ઓછું રાખે, અને બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા ધનપ્રદ. એવું કહેવાય કે મિથુન રાશિની અંદર વેપાર કરવાની સવિશેષ બુદ્ધિ હોય છે, આગવી સોચ હોય છે. સિવાય એમના જન્મના જો હોરોસ્કોપની અંદર બુધ ગ્રહ બળવાન ન હોય, બુધ હસ્તનો હોય, અથવા તો વક્રી હોય, અથવા તો ધન સ્થાન દૂષિત થયેલું હોય, વાણી સ્થાન દૂષિત થયેલું હોય તો પ્રશ્ન ન હોય. બાકી મિથુન રાશિ વાળા એવું કહે છે મિથુન રાશિનો માલિક બુધ છે એટલે બુદ્ધિમત્તા છે, એટલે બુદ્ધિમત્તા દ્વારા પોતાના કાર્ય કુશળતા રાખે, પરંતુ અતિ બુદ્ધિના કારણે નુકસાન પણ મેળવતા હોય છે. શેર બજાર જેવા કાર્યોની અંદર જ્યારે કરતા હોય ને પોતાની વાત જ્યારે પુનઃ એટલે બીજા જોડે શેર ન કરતા હોય તો વધારે મેં મારા અનુભવ પ્રમાણે એવું કહી શકાય કે મિથુન રાશિના જાતકો જે વધારે નુકસાન કરેલું છે. તો બુદ્ધિમત્તા છે તો બુદ્ધિમત્તાનો સદુપયોગ કરાય, અને એમનામાં એક ખાસ આવડત છે કે કયું કામ કયા વ્યક્તિ પાસેથી કેવી રીતે લેવું તે તેમની સ્કિલ હોય છે. તો મિથુન રાશિ વાળા વ્યક્તિઓ પોતાની સ્કિલ ડેવલપ કરવી જોઈએ, અને સાથે સાથે બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી અને ધન ઉપાર્જન કરવું જોઈએ. તો મિથુન રાશિની આપણે વાત કરી કે આમ પણ અતિ ને ગતિ જે છે એની મધ્યમાં રહીએ તો જીવન આપણું સરળ બને છે, અને જ્યોતિષ શાસ્ત્રના જે પણ નિયમો છે તેના આધીન તમારા જીવનને તમે સરળ બનાવી શકો છો. જીવનની આગળની જે સફર છે તેને સરળતાથી પણ કાપી શકો છો. અને આગળની રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિ એટલે ચંદ્રની રાશિ ને જલ તત્વ રાશિ. જલ એટલે પાણી, અને ચંદ્ર એટલે પાણી, ચંદ્ર એટલે મન. કર્ક રાશિના સ્વામી છે ચંદ્ર દેવતા છે, જેનું પ્રભુત્વ માણસ પર છે, મન પર છે.
અને મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો, માણસને મનથી જ બંધન અને બંધથી જ મુક્તિ મળતી હોય છે. તો જે વ્યક્તિની કુંડલીમાં કર્ક રાશિનો ચંદ્ર છે એટલે સ્વગ્રહી બળવાન છે, તેમની માનસિક સ્થિતિ સારી છે. એ લાગણીશીલ વ્યક્તિ હોઈ શકે છે, પરિવારમાં પ્રેમ હોઈ શકે છે, ક્યારેક ઉષ્ણ પણ હોય છે, કુબુદ્ધિ પણ હોય છે. જો સૂર્યના નજીક આવી ગયો કે પાપગ્રહ એટલે શનિ રાહુ સાથે પાપગ્રહમાં યુતિમાં હોય તો તે આગળ દૂષિત પણ થાય છે. પરંતુ મનનું પ્રભુત્વ બળવાન હોવાથી કર્ક રાશિના જાતકો માટે, એટલે જેનું નામ કર્ક એટલે દહ અક્ષરો પર છે, તેમના માટે આ માસ ઉત્તમ છે. કારણ કે છઠ્ઠો સૂર્ય થાય છે. છઠ્ઠો સૂર્ય જ્યારે હોય ત્યારે શત્રુઓ પર પોતાનું પ્રભુત્વ રાખે છે. દૈનિક જેના વ્યવસાય છે, એટલે જેને દૈનિક વ્યવસાય સાથે સંકળાયેલા છે કર્ક રાશિના જાતકો, તો એમને દૈનિક લાભ થવાની પણ શક્યતા છે. કે છઠ્ઠું સ્થાન છે દૈનિક આવકનું છે, સાથે મોસાળ પક્ષ પણ કહેલું છે. તો મોસાળ પક્ષમાં ત્યાં ક્યાંક મન મુટાવ થવાની સંભાવના છે, એટલે ત્યાં પરિવારમાં થોડુંક પ્રેમમાં ઉણપ હોઈ શકે એવું કહી શકાય છે. પરંતુ કર્ક રાશિના જાતકો માટે આ માસ દરમિયાન જેની દૈનિક આવક છે, એટલે નિત્ય જેને આવક થાય છે, તેવા વ્યક્તિઓ માટે આ માસ એક ઉત્તમ કહેવાશે. જી. તો કર્ક રાશિના જાતકો માટે આ માસ ઉત્તમ રહી શકાય છે કે તેમની આવકમાં વધારો થવાની સંભાવના રહેલી છે. અને આગળની રાશિ છે સિંહ રાશિ. જી. સિંહ રાશિ એટલે અગ્નિ તત્વની રાશિ. સિંહ રાશિના માલિક છે સૂર્યનારાયણ દેવતા. તે અગ્નિ તત્વની રાશિ ધનુ રાશિની અંદર ગુરુની રાશિમાં જ બિરાજમાન છે. ગુરુની બે રાશિ છે, ધન રાશિ અને મીન રાશિ. પણ મીન રાશિ જે જલ તત્વ છે, જ્યારે ધનુ રાશિ જે અગ્નિ તત્વ છે. એટલે સિંહ રાશિના જાતકોએ પોતાની રાશિ, પોતાના રાશિના સ્વામી અને જે રાશિમાં છે એ રાશિ ત્રણે ત્રણ અગ્નિ તત્વ છે. એટલે ક્રોધને આ માસ દરમિયાન સિંહ રાશિ વાળાએ કંટ્રોલ કરવો જોઈએ. અને આપે પણ ક્રોધને કંટ્રોલ કરો. આપની પણ સિંહ રાશિ છે. આપનો ખૂબ ખૂબ આભાર જી. કે સિંહ રાશિ મારી છે અને ક્રોધને કંટ્રોલ કરવો જોઈએ. જ્યારે ઘણા બધાના સવાલો થતા હોય છે કે મારે ગુસ્સો નથી કરવો હોતો, પરંતુ ગુસ્સો આવી જતો હોય છે, તો તેના પાછળના કયા કારણો હોઈ શકે અને તમારે ગુસ્સામાં ક્ષમતા કેટલી રાખવી જોઈએ? જી. જીવનની અંદર એવી બધી ઘટનાઓ બનતી હોય છે, જે ઘટનાઓ આપણે એને કંટ્રોલ નથી કરી શકતા. કોઈ એવા શબ્દ છે, કોઈ વાક્ય રચના છે, કોઈ એવા પિક્ચર છે, કોઈ એવા દ્રશ્યમાન ચિત્ર છે જે આપણે સામે જ્યારે આવે કે શ્રવણ થાય ત્યારે આપણે એને કંટ્રોલ કરી શકતા નથી. અને જો કંટ્રોલ કરી શકતા હોત તો આપણે પણ સંત કે મહંત જ હોત ને. એટલે આપણે સંત કે મહંત નથી, આપણે સાંસારિક પરિવારમાં રહેતા હોઈએ છીએ. ત્યારે ક્રોધને કંટ્રોલ કરવો એ કઠિન છે, અશક્ય નથી, કઠિન છે. કૃષ્ણજી પોતે ગીતામાં પણ કહ્યું છે, કૃષ્ણ ભગવાને, કે ભાઈ ક્રોધ કરવાથી મોહ ઉત્પન્ન થાય છે. અને મોહ ઉત્પન્ન થાય ત્યારે બુદ્ધિ નાશ થાય છે. અને બુદ્ધિ નાશથી તમામ પ્રકારના નાશ થતા હોય છે. એટલે ક્રોધને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો રાશિનો માલિક સૂર્યનારાયણ છે, સૂર્યનું રત્ન ધારણ કરી શકાય. સંતોષ માટે, મનને સંતોષ માટે કે મનને શાંતિ માટે ચંદ્રનું રત્ન ધારણ કરી શકાય. અને શ્રેષ્ઠ ઉપાય, કોઈ પણ પરિસ્થિતિમાં મૌન રહેવાનો જ્યારે પ્રયત્ન કરીએ ને ત્યારે ચોક્કસથી સફળતા મળવાની શરૂઆત થાય. એટલે શાંતિની અને સફળતાની શરૂઆત મૌનથી થાય છે અને શ્રવણથી થાય છે. એટલે સાંભળવાનો પ્રયત્ન કરવો અને મૌન રહેવાનો પ્રયત્ન કરશો તો જરૂરથી એક દિવસ આપણે ક્રોધને કંટ્રોલ કરી શકીશું. ક્રોધને કંટ્રોલ કરવાનો શાસ્ત્રીજીએ ઉપાય પણ આપી દીધો સિંહ રાશિના જાતકો માટે. અને જીવનમાં ક્ષમતા રાખીએ તો આપોઆપ જીવનમાં થોડીક સરળતા આવી જતી હોય છે. આગળની જે રાશિ છે તે રાશિ છે કન્યા રાશિ. જી. કન્યા રાશિના અક્ષર છે પ, ઠ, ણ. અને પઠણ અક્ષર પર જે સ્ત્રી પુરુષનું નામ છે તેમના માટે સૂર્ય પોતાનાથી ચોથા સ્થાનમાં છે. એટલે જે કન્યા રાશિના જાતકોને પોતાનું ઘરનું ઘર નથી, તો આ માસ દરમિયાન એ લોકો ઘર શોધવાનો પ્રયત્ન કરે. જો ઘર મળી જાય તો ટોકન આપવાનું નથી આ માસમાં. જ્યારે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ આવી જાય ત્યાર પછી ટોકન આપવાની છે. પરંતુ જે કન્યા રાશિના જાતકોને પોતાનું ઘરનું ઘર ન હોય તો આ માસ દરમિયાન પ્રયત્ન કરે. અથવા તો જન્માક્ષર બતાવ્યા પછી, માર્ગદર્શન મેળવ્યા પછી ભાઈ કઈ દિશામાં ઘર પ્રાપ્ત કરવું, તો આ એક ઉત્તમ સેવા. કેમ કે સૂર્ય છે આત્માનો કારક છે, ચોથો સૂર્ય થાય છે. અને ચોથો સૂર્ય માતાના સુખ, જમીનના સુખ, વાહનના સુખ આદિ સુખની અંદર વૃદ્ધિ કરે. પરંતુ આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે કે ભાઈ કમૂરતા દરમિયાન એટલે ધનુર્માસ દરમિયાન વાહન અથવા મકાન ખરીદવાના જોઈએ. એટલે આ માસમાં પ્લાન કરવો અને આ માસ એટલે ઉત્તરાયણ પછી તમે આ વસ્તુ પરચેસ કરી શકાય છે. અને આગળની રાશિ છે તુલા. તુલા રાશિ. જી. તુલા રાશિ એટલે આપણે જેનું નામ જ એનામાં ગુણધર્મ છે, એટલે બેલેન્સ કરવું. તુલા એટલે બેલેન્સ કરવું. તો જીવનમાં બેલેન્સ કરવા માટે એક પરાક્રમ, સાહસ, ઉદ્યમ, પરિશ્રમ જોઈએ. તુલા રાશિથી સૂર્યનારાયણ ત્રીજા નંબરમાં આવે છે, ત્રીજી રાશિમાં આવે. એટલે તુલા, વૃશ્ચિક અને ધન. એટલે ત્રીજું સ્થાન છે પરાક્રમ, સાહસ, ધૈર્ય, પડોશી, મિત્ર,
સગા સંબંધી, મોટા ભાઈ બહેન, તો આ બધા સાથે અણબનાવ થવાની શક્યતા છે. તુલા રાશિના જાતકોએ બેલેન્સ બનાવીને રાખવું, ખોટા સાહસ કે પરાક્રમ ન કરવા જોઈએ. ખોટા સાહસ અને પરાક્રમ મુશ્કેલી સર્જન કરી શકે છે. મિત્રોની અંદર અણબનાવ બને, પડોશીમાં પણ ખટરાટ થવાની સંભાવના છે. પાર્કિંગ જેવા પ્રશ્ન છે ને, અને જેવા મોટા શહેરની અંદર તો ફ્લેટ અડીને એક જ ગેટ દરવાજા સાથે હોય છે, તો ઘરની બહાર ચંપલ કાઢવા, કેમ કે ચંપલ કાઢવાના આ જે ચંપલ જે શનિદેવ છે અને ત્રીજું સ્થાન જે સૂર્યનારાયણ છે, એટલે શનિ સૂર્ય નૈસર્ગિક શત્રુ થયા. તો આવા નાના નાના પ્રશ્નના કારણે પણ પડોશીમાં, સોસાયટીમાં લડાઈ ઝઘડા થવાની પણ સંભાવના છે. એટલે તુલા રાશિ આ માસ દરમિયાન બેલેન્સ કરીને સમય પસાર કરવો જોઈએ. તો તુલા રાશિએ બેલેન્સ કરીને સમય પસાર કરવો જોઈએ કે વર્તમાન સમયમાં તેમની જે રાશિ અનુસાર છે તો તેમના જીવનમાં થોડા ઝઘડા આવી શકવાની સંભાવના છે. અને આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ. જી, વૃશ્ચિક, મેષ વૃશ્ચિક કયો ભૌમ, મેષ રાશિના માલિક અને વૃશ્ચિક રાશિના માલિક મંગળ ગ્રહ છે. અને અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા યચ્છ મંગલમ. જે વૃશ્ચિક રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ છે, શૌર્ય છે, ધર્મ છે, તો ચોક્કસથી સૂર્ય પોતાનાથી બીજા સ્થાનમાં છે, એટલે ધન આગમનના સંપૂર્ણ યોગ બની રહેલા છે. એટલે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ માસની અંદર ધન આગમન થવાની સંભાવના છે. બીજું સ્થાન છે એટલે વાણીનું સ્થાન છે. વાણી દ્વારા ઘરની અંદર ગૃહ ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાની ને સાવચેતી રાખવાની જરૂર છે. એટલે વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાનો ક્રોધને કંટ્રોલમાં કરી અને ધર્મ કરી અને ઉદ્યમમાં, મહેનતમાં જો ધ્યાન આપશો તો ચોક્કસથી ધન લાભ થવાની સંભાવના છે. પરંતુ પરિવારની અંદર ઉષ્ણ વાણીના કારણે લડાઈ ઝઘડા ક્લેશ કંકાસ ન થાય તેની પણ સાવધાની રાખવાની આવશ્યકતા છે. ઘણા વ્યુઅર્સ જે છે વોટ્સએપ દ્વારા પણ તેઓ મેસેજ કરી રહ્યા છે, તો તમને વિનંતી છે કે તમે તમારા જન્મનો સમય જે છે તે આપો અને તારીખ આપો, સ્થળ આપો, તો તેના આધારે કુંડળીમાં જોઈને તમને માર્ગદર્શન આપવામાં આવશે, સચોટ માર્ગદર્શન આપવામાં આવશે, તમને ઉપાય પણ જણાવવામાં આવશે. શાસ્ત્રીજી, એક મેસેજ છે વોટ્સએપ પર, તેમનું નામ નથી દર્શાવ્યું તેમને. તેઓ દર્શાવે છે કે જ્યોતિષ શાસ્ત્ર જે છે તેના જે ગ્રહો છે તો તેમના જીવનમાં કેટલું પરિવર્તન લાવી શકે છે. તેમને તેમની સમય તારીખ કશું આપ્યું નથી. જી, એક જનરલ પ્રશ્ન છે, દરેકને લાગુ પડે છે કે જ્યોતિષ શાસ્ત્ર છે મનુષ્યને કેટલા ટકા લાગુ પડે છે? તો આપણે એક જ વાક્યમાં જોઈએ 100% લાગુ પડે છે. અને એનું જો તમારે પ્રમાણ જોઈતું હોય તો એક તમે દિનચર્યા બનાવો દૈનિક, કે ભાઈ આજના દિવસમાં મારા સાથે કેટલી ઘટના બની છે. ચંદ્ર છે મન પર પ્રભુત્વ ધરાવે છે અને દર 2.5 દિવસે ચંદ્ર રાશિ પરિવર્તન કરી દેતા હોય છે. જેમ કે આપણે કમૂરતાની વાત કરી તો સૂર્ય દર મહિને રાશિ બદલે, પણ ચંદ્રદેવ છે દર 2.5 દિવસે રાશિ બદલતા હોય છે. અને જે પ્રમાણે જે રાશિમાં ચંદ્ર જાય તે પ્રમાણે માણસના જીવનમાં વિચાર વાયુ, દૈનિક ક્રિયાની અંદર પરિવર્તન આવતા હોય છે. કોઈક 1-2 દિવસ એવા છે આપણે કામ કરવાની ક્ષમતા, સ્ફૂર્તિ બહુ જ હોય છે, અને કોઈક એવા દિવસ આપણે કામ કરવાની સ્ફૂર્તિ જ ના આવે, આળસ આવે, પ્રમાદ આવે, આપણે કઈ કાર્યનું મૂડ જ ના આવતું હોય છે. તો ચંદ્રના આધારિત પર છે. એટલે જ્યોતિષ માર્ગદર્શન આપતું શાસ્ત્ર છે, જ્યોતિષ જીવન સરળ બનાવતું શાસ્ત્ર છે. અને યુનિવર્સલમાંથી જ્યોતિષ એટલે ગ્રહો દ્વારા એવું કે પ્રાણી માત્ર પર તેની ઉર્જા આવતી હોય છે. આપણે જે અર્થ એટલે પૃથ્વી પર રહીએ છીએ, પૃથ્વી પર એક પ્લાનેટ જ છે, એટલે આવા અસંખ્ય પ્લાનેટ છે અને પ્લાનેટની પ્રાણી માત્ર પર ઉર્જા થાય છે. એટલે જીવનને સરળ બનાવવા માટે દરેક ગ્રહો કામ કરે છે. દરેક ગ્રહો જીવનને સરળ બનાવવાનું માર્ગદર્શન આપે છે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ મનની અશાંતિ છે, તો મનની અશાંતિ છે તો ગ્રહ નેગેટિવ, જન્મનો ચંદ્ર નેગેટિવ હોય, અથવા તો વદ પાચમ થી સુદ પાચમ વચ્ચે જન્મ હોય તો પોઝિટિવ હોય છે, અને વદ પક્ષથી સુદ પક્ષથી વચ્ચે જન્મ હોય ત્યારે ચંદ્ર ક્ષીણ હોય છે, નેગેટિવ હોય છે. ચંદ્ર એટલે મન. સામાન્ય આપણે જોઈએ કે ભાઈ વૈજ્ઞાનિકો પણ કહે છે કે ભાઈ અમાસના દિવસે ઓટ આવે ને પૂનમના દિવસે પૂર આવે. એટલે પૂર અને ઓટ જે સમુદ્રમાં આવતું હોય છે એ દરમિયાન પરિવર્તન થતું હોય છે, જેના કારણે એવું કહી શકાય કે પ્રાણી માત્ર પર ગ્રહોનો અસર થાય છે. એટલે જો તમારું જીવન સરળ બનાવવું છે તો ચોક્કસથી જ્યોતિષનું માર્ગદર્શન લેવાય. જ્યોતિષને ચમત્કાર ન સમજાય. જ્યોતિષ જીવન સરળ બનાવવાનું માર્ગદર્શન આપતું એક શાસ્ત્ર છે, અને મનુષ્યને 18 ઋષિઓ દ્વારા આપેલી એક આ શ્રેષ્ઠ બક્ષિસ છે. 84 લાખ યોની છે આપણા જીવનમાં, અને 84 લાખ યોનીમાં યુનિવર્સલની અંદર છે, એમાં કીટ પતંગાથી, હાથી ઘોડાથી લઈને નાના મોટા કેટલાય પશુ પક્ષીઓ છે. પરંતુ દરેકને એવું કહેવાય કે ભાઈ કોઈ બુદ્ધિ નથી આપી.
એ લોકોને કેવું છે બે ભોજન કરવું છે, શયન કરવું અને એમની દિનચર્યા કરીને એમની પ્રજાતિને આગળ વધારી અને મોક્ષ પામવું. જ્યારે મનુષ્ય એક જ એવા છે કે ભાઈ વસ્ત્ર ધારણ કરે છે, લક્ઝુરિયસ કાર, લક્ઝુરિયસ બ્રાન્ડ, ઘડિયાળ, વોચ, ઘર ઇત્યાદિ બધી જ વસ્તુ, ભૌતિકતા. પરંતુ એ ભૌતિકતાનું જે માર્ગદર્શન સરળ બનાવી અને જીવનને ઉત્તમ માર્ગમાં લઈ જવા માટે, એટલે આત્માના કલ્યાણ માટે ભગવાને 18 ઋષિમુનિઓએ આપણને એક જ્યોતિષ શાસ્ત્રનું માર્ગદર્શન આપ્યું છે. બે આ શાસ્ત્ર દ્વારા તમે તમારો આત્માનું કલ્યાણ કરી શકો છો, તમારા પરિવારનું કલ્યાણ કરી શકો છો અને તમારા જીવનની અંદર જે પણ કઠિનાઈઓ છે, એવું નહીં કે ભાઈ પૂજા પાઠ કરવાથી, જપ કરવાથી, તપ કરવાથી, નંગ પહેરવાથી, રુદ્રાક્ષ ધારણ કરવાથી ચોક્કસ લાઈફમાં ચેન્જીસ આવશે. ચેન્જીસ નહીં આવે, લાઈફમાં સરળતા આવશે. જે કામ તમને 10 દિવસમાં થાય છે એ જ કામ જો તમે જ્યોતિષનું માર્ગદર્શન લેશો તો એ કામ આપણે 6 દિવસમાં કે 5 દિવસમાં કરી શકીએ. એટલે જીવનને સરળ બનાવવાનું માર્ગદર્શન આપતું જ્ઞાન હોય અથવા તો શાસ્ત્ર હોય તો આપણે એને જ્યોતિષ શાસ્ત્ર કહીએ છીએ. તો જે મેસેજરનો મેસેજ હતો, વોટ્સએપ પર મેસેજ હતો ને જ્યોતિષ શાસ્ત્ર વિશે આપને ખૂબ ઉમદા માહિતી પણ આપી અને સરળ જીવનના ઉપાયો પણ અહીંયા દર્શાવવામાં આવી રહ્યા છે. હવે આગળની રાશિ આપણે જોઈ લઈએ, ધન રાશિ છે. ધન રાશિનો પહેલો સૂર્ય એટલે આત્મવિશ્વાસ સાથે કાર્ય કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મળે. જેનો સૂર્ય ક્ષીણ છે તેમને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. સૂર્ય એટલે વડીલ, સૂર્ય એટલે આત્મા અને સૂર્ય એટલે પિતા. ધન રાશિના જાતકોએ નિત્ય પિતાને નમસ્કાર કરીને દિનનો આરંભ કરવામાં આવે તો સરળતા પ્રાપ્ત મળે. ગુરુની રાશિમાં છે એ તો નિત્ય અથવા તો દર ગુરુવારે અને દર રવિવારે જે મંદિર છે, સેવા છે, એ મંદિરને સાફસૂફી કરવામાં આવે. ઘરની અંદર જો પુસ્તકાલય છે તો એ પુસ્તકાલયને જો સાફસૂફી કરવામાં આવે તો પણ આ માસની અંદર ધનુ રાશિનો વ્યક્તિઓ પોતાનું જીવન સરળ અને સફળ બનાવી શકે છે. મકર રાશિ એટલે ખ અને જ અને ખ જ અક્ષરના જાતિએ પોતાનાથી 12મા સ્થાનમાં છે, એટલે ખોટા ખર્ચથી બચવું જોઈએ, ખોટા વ્યક્તિથી બચવું જોઈએ. જે વ્યક્તિ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરે છે, એટલે આયાત અને નિકાસનો બિઝનેસ કરે છે, તો તેમને ત્યાં નાણાં ફસાવાની પણ શક્યતા વધારે છે. એટલે નાણાં ન ફસાઈ જાય, કોઈ અધિકારીના સકંજામાં આવી અથવા તો કોઈ ખોટા કામ કરી અને દંડના પાત્ર ન બનો, તેની સાવધાની અને સાવચેતી રાખવાની ચોક્કસથી જરૂર છે. આગળની રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના માલિક શનિ છે અને શનિ પોતાનાથી સૂર્યનારાયણ 11મી રાશિમાં છે, એટલે મળવા પાત્ર લાભ મળી શકે પરંતુ સંપૂર્ણ લાભ ન મળે. કેમ કે કુંભ રાશિના સ્વામી છે શનિ મહારાજ અને ધનુ રાશિ એટલે સૂર્ય પ્રમાણે આપણે વાત કરીએ તો પિતા પુત્રનો સંબંધ છે, એટલે પિતા પુત્ર પરિવારની અંદર અણબનાવ થાય. આત્મવિશ્વાસની ઉણપના કારણે જે કાર્ય કરવાનું, જે કાર્યમાં સફળતા ન મળે. તેની સાથે 11મો છે એટલે મળવાપાત્ર જે લાભ છે એ લાભની અંદર પણ ક્યાંક રૂકાવટ આવે અથવા તો ધીરે ધીરે આવે અથવા તો ન પણ મળી શકે. એટલે લાભ મેળવવા માટે વધારે પરિશ્રમ અને સાથે ધ્યાન, યોગ અથવા નારાયણનું યજન કરવું જોઈએ. આપનો ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી દક્ષેશ કુમારજી. આવી જ રીતે ફોનિંગ કાર્યક્રમ અમે કરતા રહીશું, યુટ્યુબ પર લાઈવ કરતા રહીશું અને તમારા જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલા નંબર પર તમે સંપર્ક કરી શકો છો. ફ્રીમાં તમને માર્ગદર્શન મળી રહેશે. જીવનને સરળ કેવી રીતે બનાવીને જીવી શકાય તો સરળ ઉપાયો દ્વારા તમને માર્ગદર્શન આપવામાં આવશે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો અને શાસ્ત્રીજીને વંદન આજના કાર્યક્રમ અંતર્ગત.